ધાંગધ્રા બગીચામાં રાત્રિ દરમિયાન અસામાજિક તત્વોનો આતંક, 25થી વધુ ખુરશીઓ તોડી નાશ, પબ્લિકમાં ભારે રોષ। દારૂબંધી હોવા છતાં ખાલી દારૂની બોટલ અને બિયરના ટીન ઘટના સ્થળે જોવા મળ્યા। ધાંગધ્રા તળાવ ચોપાટી બગીચામાં અસામાજિક તત્વોનો આતંક, 25થી વધુ ખુરશીઓ તોડી નાશ, સિનિયર સિટીઝન્સમાં રોષ। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના મધ્યમાં આવેલ માનસરોવર તળાવ પાસે ચોપાટી લોન બગીચો શહેરીજનો માટે આરામ અને આનંદનું કેન્દ્ર બન્યો છે। દરરોજ સવારે અહીં સિનિયર સિટીઝન્સનું વ્યાયામ કરે છે, સ્વચ્છતા જાળવે છે અને બગીચાની સંભાળ રાખે છે, પરંતુ ગત રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ આ શાંતિપૂર્ણ સ્થળમાં તોડફોડ આદરી, જેમાં 25થી વધુ ખુરશીનો નાશ કર્યો। બગીચાના વિસ્તારોમાં દેશી તથા વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા અહીં રાત્રે અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાની આશંકા વધુ મજબૂત બની છે। સિનિયર સિટીઝન્સ આ ઘટનાથી રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે તળાવ ચોપાટી શહેરના લોકો માટે સૌહાર્દનું અને સ્વચ્છ વાતાવરણ ધરાવતું સ્થળ છે, પરંતુ આવા તત્વો તેને બગાડે છે। તેમણે ધાંગધ્રા નગરપાલિકા અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી, તેમજ બગીચામાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાની માંગ પણ ઉઠાવી, જેથી આવી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી શકાય। દિવાળીના તહેવારો દરમિયાન લોકો પરિવાર સાથે બગીચામાં ફરવા આવતા હોય છે, ત્યારે આવી તોડફોડની ઘટનાથી નગરજનોમાં ચિંતાનો માહોલ અને રોષનું મોજું ફેલાયું છે। સિનિયર સિટીઝન્સે સ્પષ્ટ જણાવ્યું કે તાત્કાલિક ધોરણે આવા નઠારા આવારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।